પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી અને જ્ઞાન વત્સલ સ્વામીના વિડીયો સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. ધન્યવાદ. થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ. ટીકા નિંદા થાય આપણી, કોઈ પણ પરિસ્થિતિમાં ટીકા પણ થશે, નિંદા પણ થશે. જો એ સહન કરવાની તૈયારી નહીં રાખો ને તો દુઃખી થવાશે. અર્નેસ્ટ હેમિંગ્વે મહાન લેખક હતા. 1954માં સાહિત્યનું નોબેલ પ્રાઇઝ એને મળ્યું હતું, પણ ટીકાકારોની ટીકા સહન ન કરી શક્યા અને 63 વર્ષે આત્મહત્યા કરી લીધી. ટીકા સહન ન કરી આત્મહત્યા કરી. તો ટીકા કરશે, સંસારનો સ્વભાવ છે. સીતા કેટલા પવિત્ર હતા. સીતાએ રાવણ સાથે હાથ પણ મિલાવ્યો નથી, રાવણની આંખમાં આંખ મિલાવી નથી. આવી પવિત્ર સીતા માટે પાછા આવ્યા પછી એક ધોબી શું બોલ્યો કે પારકાના ત્યાં ગયેલી સ્ત્રીને રામ રાખે, હું ન રાખું. સીતા પર પણ કલંક લગાડ્યા છે ને. તમે સીતા જેવા પવિત્ર હશો ને તો પણ લોકો ટીકા કરશે. જે ભાગવતમાં કૃષ્ણનો મહિમા ગઈએ છે એ કૃષ્ણ ભગવાને પણ સ્યમંતક મણિ ચોર્યો તો એવો આરોપ એમના પર મુકાયો છે, બિલકુલ નિર્દોષ હતા છતાં પણ. સ્વામિનારાયણ ભગવાન પણ બ્રાહ્મણ હતા, પણ કેટલાક લોકો કહેતા કે એ મોચી છે, એમ ટીકા એની પણ એ સમયે કરી હતી. કયા મહાપુરુષની, કયા સફળ માણસની ટીકા નથી થઈ? જેમ તમારા ત્યાં રેડ પડે ને ત્યારે સમજવાનું કે હવે આપણું કંઈક લેવલ થતું જાય છે. ભિખારીને ત્યાં રેડ શું પડે? રેડ પડે એટલે દુઃખી ના થવું, ફેમસ થવાય, એક સ્ટેટસ વધે છે, એક લેવલ પકડાય છે. એમ જેમ જેમ ટીકાકારો વધે ને એમ માનવાનું કે હવે આપણું એક લેવલ પકડાતું જાય છે. હા, લેવલ પકડાતું જાય છે. હવે લોકોની નજરમાં આપણે આવા લાગ્યા છે. ટીકા થવાની, લોકોને બોલવા દો. શિવ પાર્વતી પોઠિયાને લઈને જતા હતા, દ્રષ્ટાંત ક્યાંક સાંભળ્યું હશે. શિવ પાર્વતી પોઠિયાને લઈને જતા હતા, એમાં શિવજી પોઠિયા પર બેઠા અને પાર્વતી નીચે ચાલતા. એક ગામ આવ્યું અને લોકો શું બોલ્યા કે આજ પોતે ચડી બેઠો છે અને પેલી સ્ત્રીને હેઠે ચલાવે છે, સહેજ પણ દયાનો છાંટોય નથી. શિવજી કે આ સહન ન થાય. શિવજી હેઠે ઉતરી ગયા અને પાર્વતીને ચડાયા. અને બીજું ગામ આવ્યું, ત્યાં પાર્વતી રાઇડિંગ પર ઉપર ગોઠવાઈ ગયેલા હતા અને શિવજી નીચે ચાલતા હતા. ત્યાં ગામવાળા કે પતિવ્રતાના લક્ષણો જ ક્યાં રહ્યા? વટ સાવિત્રીના ખાલી વ્રત જ કરવાના, પેલાને ચલાવે છે અને પોતે ચડી બેઠી છે. એટલે પાર્વતી કે મારાથી સહન નહીં થાય આ ટીકા, હું હેઠી ઉતરું. તો શિવજી કે એક કામ કરો, હું આવી જાઉં છું. એટલે 2 જણા ચડી બેઠા, ડબલ સવારી. અને ત્રીજું ગામ આવ્યું, બંને શું બોલ્યા? દયાનો છાંટોય નથી. ઢોરનો થોડો તો વિચાર કરવો જોઈએ. 2 જણા વજનદારને ચડી બેઠા છે, સહેજ દયા જેવું છે કે નહીં? બંને હેઠા ઉતરી ગયા. એક હવે તો દોરીને ચાલીએ, તે પોઠીઓ એમને એમ ચાલે, 2 જણા ચાલે. ચોથા ગામવાળા શું બોલ્યા? વાહન લીધું છે ને વાપરતા જ છે નહીં. આ દુનિયા આવી છે. તમે કંઈ પણ કરશો ને એમાં કોકને ને કોકને તો પ્રશ્ન હશે જ. તમે ધોળા કલરના કપડાં પહેરો તો હોય કે તમે બધું ધોળું જ પહેરો છો. તમે ચશ્માની ફ્રેમ જુદી લો તોય પ્રશ્ન, વાળની સ્ટાઇલ બદલો તોય પ્રશ્ન. દરેક જગ્યાએ લોકોને ટીકા કરવાનો ચાન્સ છે જ. ટીકાકારોને તમે નહીં બદલી શકો. તમારા પર ફેંકવામાં આવતા પથ્થરના પગથિયા બનાવી દો ને એના આધારે ઉપર ચડી જાઓ. એ પથ્થરોના પગથિયા બનાવી દો, એમાંથી આગળ વધવાનો છે. કોઈ ટીકા કરે. ગાંધીનગર અક્ષરધામમાં પ્રમુખ સ્વામીજી પધાર્યા અને જેટલા કઈ લોકો અક્ષરધામમાં આવ્યા હોય બધાએ પ્રશંસા કરી હોય. પછી પ્રમુખ સ્વામીજી બોલ્યા, જેટલા પ્રશંસાના પત્ર આવ્યા હોય એને ફાડી નાખજો અને જેને ટીકા કરી હોય ને ઓશિકા નીચે મૂકી રાખજો. રોજ સવારે જાગીને જોજો તો અક્ષરધામ આના કરતાં પણ વધારે સારું થશે. ટીકાઓને વાંચો, કોકે નિંદા કરી હોય એને વાંચો, એમાંથી સુધરવાનો થોડોક પ્રયત્ન કરીએ. છઠ્ઠી પરિસ્થિતિ છે પ્રશંસાને વખાણ થાય ત્યારે થિંક ડિફરન્ટ. ટીકાની વાત આપણે સમજ્યા, પ્રશંસા થશે. અને પ્રશંસા તો આપણને બહુ ગમે છે. ખુશામત તો ખુદા કો ભી, આવું આપણે ખુદાને બ્લેમ કરતા હોઈએ છીએ. માણસ માત્રને પ્રશંસા ગમે છે અને પ્રશંસા ગમે એટલે માણસ પોળો થાય. પણ યાદ રાખજો, પ્રશંસા પણ હેઠી પાડનારી છે. જો ધ્યાનપણું ન રાખ્યું તો. નાના હતા ત્યારે બીજો એક પાઠ આવતો હતો, કાગડાનો પૂરી વાળો. યાદ આવ્યો? યાદ આવ્યો બધાને? હાથ ઊંચો કરો તો. સારી યાદ શક્તિ છે બધાની. વર્ષો પહેલા ભણ્યા છતાં પણ આપણને કાગડાનો પાઠ યાદ છે. કાગડો કોકના શ્રાદ્ધમાંથી, દૂધ પાકમાંથી સરસ મજાની પૂરી ફૂલેલી લઈ આવ્યો. શિયાળ આવ્યું નીચે અને શિયાળ પછી પૂરીની લાલચ એને જાગી. પૂરી લેવી કેમ નહીં? કાગડો ઉપર, શિયાળ નીચે, પહોંચાયું નહીં. અને શિયાળે શરૂ કરી પ્રશંસા. શું તમારું રૂપ,
અને શું તમારો અવાજ! મોહમ્મદ રફી, મુકેશ ને કિશોરે આંટા મારે. તમારો અવાજ એટલે માલકોન્સ ને ભૈરવ ને આ બધા ગાવ એટલે તો બધું ઓર્કેસ્ટ્રા પાછી પડી જાય. અને કાગડાને ફૂલ્યા, વિધાઉટ કોમ્પ્રેસર ફૂલ્યો. કોઈ કોમ્પ્રેસરની જરૂર નહીં, ફૂલ્યો ફૂલ્યો એ ફૂલ્યો ને અને પછી કા કા કર્યું ને પૂરી હેઠીને શિયાળ લઈને આવજો, ટાટા બાય બાય કરીને જતું રહ્યું. યાદ રાખજો, રાજકોટમાં કેટલાક શિયાળ રેડી છે. હા, કેટલાક શિયાળ રેડી છે, તમારી પૂરી જોઈને પ્રશંસા કરશે. જાણપણું રાખવાનું, અને જેટલા વખાણ કરે એને બધાને શિયાળ નહીં સમજવાના પાછા. આ પાછું ગલત ન થઈ જાય, બધા કઈ શિયાળ નથી હોતા. પ્રશંસા થાય એની વચ્ચે કયો અભિગમ રાખવાનો છે? પ્રશંસા થાય ત્યારે ભગવાન બધું કરે છે, હું તો નિમિત્ત માત્ર છું, ભગવાન કરે છે. ન્યૂટન પાસે એક બાઈ ગઈ અને ન્યૂટનને કહે છે તમારી બુદ્ધિને અભિનંદન આપવા ગણે. ન્યૂટન ફાધર ઓફ સાયન્સ ગણાય, ગુરુત્વાકર્ષણ, ગતિ, કેલ્ક્યુલસ બધું ન્યૂટને શોધ્યું છે. એ સમયે ન્યૂટન શું બોલ્યા કે હું તો સમુદ્ર કિનારે છીપલા વીણું છું, મોતીનો મહાસાગર તો અંદર પડ્યો છે. એ તો પરમાત્મા છે, આપણાથી શું થઈ શકે? પ્રમુખ સ્વામીજી આટલા કાર્યો કર્યા. આ રાજકોટનું એક મંદિર જોવો છો, એવા 55 દેશમાં 1300 મંદિરો છે, 1300 મંદિરો. અને અહીંયા તમારી સામે થોડાક સંતો અહીંયા બેઠા છીએ, 5-7 સંતો અહીંયા દેખાય છે. મંદિરમાં કુલ 20 સંતો છે. આ તો સેમ્પલ છે, ગોડાઉન અમારું સારંગપુરમાં છે, ત્યાં 300 સંતો છે. BAPS સંસ્થામાં 1100 સંતો છે. માતા પિતાના એકના એક દીકરા હોય એવા લગભગ 150-200 જણા છે. અહીંયા કોઠારી સ્વામી અમારા બેઠા છે. હી વોઝ ધ સિંગલ સન ઓફ ધેર પેરેન્ટ. માતા વિધવા હતા, છતાં પણ એકના એક દીકરાને, બોર્ન એન્ડ રેઇઝ ઇન આફ્રિકા, મોમ્બાસા, છતાં પણ એકના એક દીકરાને સાધુ થવા માટે, સમાજની સેવા માટે અર્પણ કર્યા. અમેરિકન સિટીઝનશીપ વાળા 125 જણા છે. અમારા પેલા સુશીલ મુનિ ક્યાંથી છે? હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી છે. ઉભા થાવ. યજ્ઞ સેતુ સ્વામી અમેરિકાથી આવે છે, આ ઓસ્ટ્રેલિયાથી આવે છે. ઉભા થાવ. આ 3 સંતો એક અમેરિકા, હાર્વર્ડ, ઓસ્ટ્રેલિયાથી આવે છે. આવા અમેરિકન સિટીઝનશીપ વાળા, આફ્રિકા વાળા, ઓસ્ટ્રેલિયા વાળા, ન્યુઝીલેન્ડ વાળા, આવા 1100 ને સાધુ પ્રમુખ સ્વામીએ કર્યા છે. કેટલી સમાજ સેવા, કેટલા કાર્યો, કેટલા લોકો એમની પ્રશંસા કરે. કલામ સાહેબે પ્રમુખ સ્વામી પર પુસ્તક લખ્યું છે. હું ઘણીવાર ઉલ્લેખ કરી ચૂક્યો છું. વિશ્વના ઇતિહાસમાં એક એરોનોટિકલ એન્જિનિયરે 6 ચોપડી ભણેલી વ્યક્તિ પર પુસ્તક લખ્યું, એવી કદાચ પ્રથમ ઘટના હશે. એક મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ ધર્મગુરુ પર પુસ્તક લખ્યું હોય, એક રાષ્ટ્રપતિએ એક વ્યક્તિ પર પુસ્તક લખ્યું હોય. 350 પાનાનું પુસ્તક રાષ્ટ્રપતિ લખે. અહીંયા બેઠેલા મારી વિનંતી છે કે ઘરે ગયા પછી તમારા ધર્મપત્નીને કહેજો કે આટલા વર્ષોથી ભેગી રહે છે, બેંકમાં જોઈન્ટ એકાઉન્ટ છે, ગાડીમાં બાજુમાં બેસે છે, યજ્ઞમાં ભેગી બેઠી હતી, મારા પર 5-10 પાનાનું એકાદું પુસ્તક તો લખ. ભાઈ ટેસ્ટિંગ તો કરો વૈષ્ણવ સાહેબ. હે એકવાર એક ભાઈને મેં કીધું ને, મેં કીધું તમારા ઘરવાળાને આવું કોણ? મને કે કીધું તો મને સંભળાયું. શું કીધું? એ કે તમારા પર કંકોત્રી લખવાની ભૂલ કરી. કાંઈ થાય નહીં. તમારા પર તમારા ધર્મપત્ની પુસ્તક ન લખે ને પ્રમુખ સ્વામી પર રાષ્ટ્રપતિ પુસ્તક લખે, છતાં પ્રમુખ સ્વામીજીના મુખમાંથી એક વખત એક શબ્દ નીકળ્યો નથી કે આ મારા દ્વારા થયું. હંમેશા અમે 1100 સાધુ તેમની નિકટમાં રહેતા, ખાનગીમાં બોલ્યા નથી, ખાનગીમાં નહીં. હંમેશા એમ જ કે ભગવાન બધું કરે છે, આપણે તો ટ્રસ્ટી છીએ, આપણે તો એક વ્યવસ્થાપક છીએ, આપણે તો એક નિમિત્ત છીએ, કરનારા બધું એ છે. આ રીતે આપણે ચાલવાનું છે. આ માઇક એમ માને કે હું બોલું છું, તો માઇકની ભૂલ ખરી કે નહીં? બોલો તો બધા. આ માઇક એમ માને કે હું બોલું છું, આ સ્પીકર એમ માને કે હું છું એટલે બધું થાય છે, હું એમ માનું કે હું બોલું છું. ઇલેક્ટ્રિસિટી દેખાય છે કોઈને? ઇલેક્ટ્રિસિટી ન હોય ને માઇક હોય, સ્ટેન્ડ હોય, વાયર હોય, સ્પીકર હોય, એમ્પ્લીફાયર હોય, સિસ્ટમ હોય, છતાં સંભળાય? નથી દેખાતે એવું ઇલેક્ટ્રિસિટી છે. એમ નથી દેખાતા એવા પરમાત્મા છે, આપણા દ્વારા બધું જ કાર્ય કરાવે છે. વી આર ઓલ ઇન્સ્ટ્રુમેન્ટ. ઘણા કે દેખાતા કેમ નથી? લાઈટ બતાવો ને. કરંટ જોયો? આમાંથી જેને કરંટ જોયો હાથ ઊંચો કરો તો. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર કોઈ હોય, મશીન ટૂલ્સ વાળા. કરંટ, હા, લાઇટ નહીં. ધેટ્સ અ ડિફરન્સ બિટવીન કરંટ અને લાઇટ.
કરંટ દેખાય નહીં, અનુભવાય. પ્લગમાં આંગળી નાખો તો અનુભવાય કરજો જો. અને તમારામાં કરંટનો પ્રવેશ થયો એવું બીજા નહીં અનુભવાય, કારણ કંઈક આવ્યું છે. કરંટ અનુભવની વસ્તુ છે, એમ પરમાત્માનું પ્રગટપણું એક અનુભવની વસ્તુ છે, અનુભવાશે. જો પ્રોપર પ્લગિંગ થશે તો અનુભવાશે. કોઈનો સહકાર ન મળે ત્યારે પણ થિંક ડિફરન્ટ, થોડું જુદું વિચારતા થઈએ. બધા લોકો આપણને સહકાર નહીં આપે. ટીકાની વાત આપણે સમજ્યા, પ્રશંસાની વાત સમજ્યા, કોઈ સહકાર ના આપે. સચિન મેચમાં રમતા હતા, સચિનને એક જ ઇનિંગની અંદર વિકેટનો પણ રેકોર્ડ થવાનો હતો અને રનનો પણ રેકોર્ડ થવાનો હતો. ખ્યાલ છે? કોઈ ક્રિકેટના રસિયા હોય તો ખ્યાલ છે? સચિનનો રનનો પણ રેકોર્ડ થવાનો હતો અને વિકેટનો પણ રેકોર્ડ થવાનો હતો. એ સમયે કેપ્ટન હતા ગાંગુલી, અને એ સમયે એને જેલસીને લીધે દાવ ડિક્લેર કરી નાખ્યો, જેથી સચિન પણ ક્રેડિટ ન જાય. સહકાર નહીં આપે કેટલાક લોકો. એવા સમયે સચિન શું બોલ્યા? સચિનને પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો કે તમારી સાથે તમારા કેપ્ટને કેમ આવું કર્યું? ત્યારે સચિન શું કહે છે? મારી ઈચ્છા હતી કે એક જ મેચમાં તાળી પડી જાય ભેગી. મારા કેપ્ટનની ઈચ્છા છે કે 2 વખત જુદી જુદી તાળીઓ પડે. અત્યારે તાળી પાડવી સહેલી છે. કોક આવા કેપ્ટન મળી જાય ને, આપણને ડિક્લેર કરી નાખે, આપણને આગળ ના આવવા દે. અને એ સમયે આ અભિગમ રાખવો, થિંક ડિફરન્ટ. જે આપણું બગાડે, અસહકાર આપે. રામનો કયો વાંક હતો છતાં જંગલમાં મોકલ્યા? રામ જંગલમાંથી પાછા આવ્યા પછી સૌથી પહેલા કોને પગે લાગ્યા? કૈકેયીને. હા, કૈકેયીએ વિના વાંકે રામને જંગલમાં મોકલ્યા. 14 વર્ષ જંગલમાં રામ રહ્યા છે. યુવાનીનો મહત્તમ સમય રામનો જંગલમાં જતો રહ્યો છે, વિના વાંક, વિના દોષ. છતાં રામ જંગલમાંથી પાછા આવ્યા પછી કૈકેયીને પગે લાગે છે અને એમ કહે છે કે માતા તમારી કૃપાથી મને અનહદ લાભ થયો. થિંક ડિફરન્ટ. રામની જગ્યાએ આપણે હોઈએ તો આવતા પહેલા કૈકેયીને ઠેકાણે ન પાડી દીધી હોય, ત્યાંથી જ ગોઠવણ વનમાંથી જ કરી દીધી હોય કે આવું છું. કઈ જોઈએ નહીં. ચૂંટણીમાં જીત્યા પછી પ્રોગ્રામ થતા હોય કેટલી કૈકેયીના મંત્રાના, જે નડ્યા હોય એના. રામ ભગવાન લેશ માત્ર કોઈ આ પ્રકારની હરકત કરતા નથી. કોઈનો સહકાર ન મળે ત્યારે પણ થિંક ડિફરન્ટ, અને કોઈને સહકાર આપવાનો થાય ત્યારે પણ થિંક ડિફરન્ટ. કોઈકને સહકાર આપીએ. તમે ખાલી એક શ્રેષ્ઠ બિઝનેસમેન, તમારા પૈસાથી ગાડીથી ઓડી BMW આવી ગયું એટલે શ્રેષ્ઠતા ન સમજી બેસતા. આપણી ફરજ છે બીજાને કંઈક મદદરૂપ થઈએ. લીવ ટુ લેટ લીવ, બીજા માટે જીવન. મુકેશ મશહૂર ગાયક હતા. એકવાર બોમ્બેમાં હોસ્પિટલની અંદર એક નાનકડી બાળકી એડમિટ થયેલી હતી. એ બાળકીએ જીદ પકડી કે મને મુકેશ આવીને ગાઈને સંભળાવે તો હું સાજી થઉં. મારી ઈચ્છા છે મુકેશ આવીને સંભળાવે. શક્ય છે મુકેશ જેવો ગાયક એક હોસ્પિટલમાં, એક નાનકડી બાળકી, અજાણી બાળકી, એ કોઈ એવા પૈસાદાર માણસની દીકરી નહોતી. અને મુકેશના કાને આ વાત પહોંચી કે અપંગ બાળકી છે, જીદ પકડી છે કે મુકેશ આવીને ગીત સંભળાવે. મુકેશ મશહૂર ગાયક હોસ્પિટલમાં ગયા. મોડી રાત સુધી એ બાળકી આગળ ગીત ગાયા. અને બીજા દિવસે પત્રકારોએ મુકેશને પ્રશ્ન પૂછ્યો કે તમે, કોઈ પૈસા નહોતા મળવાના, કોઈ પ્રસિદ્ધિ નહોતા મળવાની, કોઈ ઇન્વિટેશન કાર્ડ નહોતું, છતાં પણ એક નાની બાળકી માટે ત્યાં ગયા, તમને શું મળ્યું? ત્યારે મુકેશ બોલ્યા કે અનેક વાત પૈસા લઈને ગીત ગાયા છે, પણ આજે લીધા વગર ગાયા જે આનંદ મળ્યો એવો આજ સુધી નથી મળ્યો. થિંક ડિફરન્ટ. ખાલી લેવામાં જ આનંદ નથી, દેવામાં પણ આનંદ છે. ખાલી ખાવામાં આનંદ નથી, બીજાને જમાડવામાં પણ આનંદ છે. ખાલી આગળ જવામાં આનંદ નથી, કોઈકને આગળ કરવામાં પણ આનંદ છે. સહકાર આપવાનો થાય. શા માટે આ સંતો સાધુ થયા છે? શા માટે પોતાના મા બાપ છોડી દીધા? શા માટે પરિવાર છોડી દીધા? આજે મોટે ભાગે ભગવા કપડાને જો એટલે લોકોને લાગે જલસા છે. લોકો બોલે નોકરી કરવી તો, સરકારની સાધુ થવું તો. બોલો બોલો, તમે તમારે બોલો. સાધુ થવું તો સ્વામિનારાયણ. અમારી પાસે અહીંયા સંતોનો નિવાસ છે. લગભગ 100 સંતો રહે એટલી કેપેસિટી છે. છીએ અમે 20 જ, એટલે 80ની ગેપ છે. સમજી ગયા? તો રોકાઈ જાઓ ને યાર, જીએસટીની માથાકૂટ નહીં થાય. શું કરો ટેન્શનમાં રહો છો? જીએસટી ના નડે છે, વેટ નડે છે, ટેક્સ નડે છે, સેલ ટેક્સ, ઇન્કમ ટેક્સ. આ બાજુ આવી જાઓ, હારામારી લાઈન છે. કોઈ મંદી નહીં, કોઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટની ચિંતા જ નહીં. એક્સપોર્ટ જ થાય બધું. ભવ્ય લાઈન છે, છતાં કેમ નથી થવાતું? બીજા માટે જીવન જીવવાનું છે. એન્જિનિયર થયા પછી 250 એન્જિનિયર સંતો છે, અભણ છે, વાવાઓ છે, ભિખારીઓ છે, છતાં શા માટે ઘર છોડી નીકળી ગયા છે?
બીએપીએસ સંસ્થાની કેટલી હોસ્પિટલો, કેટલી સ્કૂલો, કેટલા છાત્રાલયો. ભુજમાં ભૂકંપ થયો, પ્રમુખ સ્વામી મહારાજે 250 સાધુ અને 4,500 સ્વયંસેવકોને ત્યાં મોકલ્યા હતા. 3 મહિના સુધી અશોક ભટ્ટ ત્યાં ખાય, જગદીશન કમિશનર ત્યાં ખાય, કલેક્ટરો ત્યાં ખાય. રોજના 70,000 માણસોને બીએપીએસ સંસ્થા 1 રૂપિયાનો ચાર્જ કર્યા વગર જમાડતી હતી. 3 મહિના સુધી 9 ગામ અને 54 સ્કૂલો બીએપીએસ સંસ્થાએ બાંધી છે. આવા અનેક ગામ બાંધ્યા છે. ચેરિટી, થિંક ડિફરન્ટ. ખાલી આપણા માટે જીવન જીવે એ તો ગધેડા કૂતરા બલાડા પણ જીવન જીવે છે. આપણે બીજા માટે જીવન જીવવાનું જ. કંઈક સમર્પણ, બીજાને મદદરૂપ થઈ શકીએ કે નહીં. સંતોએ ભેખ એટલે લીધો જ, અમે બધાએ સમાજની અંદર સારું ઘર હતું, પરિવાર હતો, છતાં પણ અમે અમારો પરિવાર એટલે છોડ્યો છે કે તમારા પરિવારને મદદરૂપ થઈ શકીએ ને એના માટે. અહીંયા બેઠેલા બધા જ સંતો ધારત તો લગ્ન કરી શક્યા હોત, પોતાના સંતાનો પણ પેદા કરી શક્યા હોત, છતાં પણ આ બધા સંતો બ્રહ્મચર્યનું પાલન કરે છે અને એક પણ પ્રજોત્પત્તિ નથી કરી, પોતાના બાળક નથી રાખ્યા, કારણ કે ભવિષ્યમાં તમારા બાળકોને સંસ્કાર આપી શકે ને એના માટે. નિસ્વાર્થ ભાવે આ સંતોનું સેવા કાર્ય છે. થિંક ડિફરન્ટ. શા માટે જુદું નથી વિચારી શકતા? અહીંયા બેઠેલા ઉદ્યોગપતિને મારી વિનંતી છે, શક્ય હોય, પૈસે ટકે સમૃદ્ધ હોય તો જે ગરીબ દીકરીઓ હોય ને લગ્નની તકલીફ હોય, મદદરૂપ થજો. થિંક ડિફરન્ટ. તમારા દીકરા દીકરીને તમે કિંગ સાઇટમાં રાખો, સિલ્વર હાઇટમાં રાખો છો, ઓડી BMW રાખો છો, એ સમયે જે દીકરા દીકરીને ભણી નથી શકતા અને તમે 2-5 હજાર રૂપિયાની ફીમાં મદદ કરી શકો તો મદદ કરજો. થિંક ડિફરન્ટ. ક્યાંક પૈસેથી મદદ, ક્યાંક સમયથી મદદ. શા માટે આ ન કરી શકીએ? કેવળ પોતાના માટે જીવન જીવે એ તો પશુ પણ જીવન જીવે છે. આપણે દેવતા તુલ્વ માનવતાને ઉદ્ધાર કરવો છે, એ લેવલ પર લઈ જવું છે, તો સહકાર આપવાની ભાવના અને અપમાન અહિત થાય આપણું. કોઈક આપણું કદાચ અપમાન કરશે, ટીકા કરતા એક લેવલ અપ છે, હા, અપમાન કરી નાખે. એ સમયે પણ એક અભિગમ રાખજો. એક નાથ તુકારામ, એના અપમાન થયા છે. તુકારામની પત્ની જ ખરાબ હતી, બહુ જ ખરાબ. તુકારામને પત્ની ખરાબ તોય પ્રશ્ન નહીં, એકનાથને બહુ સારા તોય પ્રશ્ન નહીં, નરસિંહ મહેતાને ગુજરી ગયા તોય પ્રશ્ન નહીં, કલામને થયા નહીં તોય પ્રશ્ન નહીં, કારણ કે થિંક ડિફરન્ટ. પત્નીમાં ફેરફાર નહીં થાય, આપણે ફેરફાર કરવાનો. 2 છોકરા મારી પાસે આવ્યા, એમાં એક છોકરો કે સ્વામી આની વાઈફ બહુ ખરાબ છે, બહુ બોલે છે અપશબ્દો. બિચારો હેરાન થાય છે. એટલે મેં જેની પત્ની હતી એને પેલા ભાઈને કીધું, તારે આવી બધી હેરાનગતિ છે? મને કે તો હોય. હવે બધું આ તો કેટલો પોલાઇટલી બોલે છે. તારી પત્ની આવી છે તો તને દુઃખ નથી થતું? મને કે આવી તો આવી, મળી તો ખરી. ઘણા રાજકોટમાં આટા જ મારે છે, હજી ક્યાં ગોઠવાય. થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ.